અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિનને સન્માનીય સરાહના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ પ્રમુખનું શાલ ઓઢાડીને કરાયું સન્માન સાથે નિવૃત્ત શિક્ષકનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનને સન્માનીય સરાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા તારીખ 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનને સન્માનીય સરાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ, ટ્રસ્ટ મંડળ અને સ્વામી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા દ્વારા સ્વાગત પરિચય કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહને તેમના દીર્ઘકાલીન માર્ગદર્શન, અવિરત સેવા, ટ્રસ્ટ દ્વારા કાર્યરત શાળાના સર્વાંગી વિકાસ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા શાબ્દિક લાગણીઓના અભિષેક કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ, ટ્રસ્ટી અશોક પજવાણી અને શાળાના પ્રમુખ શિક્ષક વિરલ શાહ દ્વારા શાબ્દિક સ્નેહ વર્ષા કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર શાહના પરિજનોએ પણ લાગણીઓની અભિવ્યક્તિ કરી હતી. ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળાના 25 વર્ષથી અવિરત સેવા આપી રહેલા શિક્ષકોને અને શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષક અને વહીવટી કર્મચારીઓનું પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષિકા કુમારી હિનાબેન શેઠ દ્વારા પોતાના સ્મરણો અભિવ્યક્ત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટ મંડળ દ્વારા દર વર્ષની જેમ આજના શિક્ષક દિન નિમિત્તે પ્રેરવક્તા તૃપ્તિબેન અલમૌલાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તૃપ્તિબેન દ્વારા શાળાના શિક્ષકગણને શિક્ષક ધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હું લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટીના પ્રમુખ લાયન કલ્પેશ રાણા આજ રોજ શિક્ષક દિનની ઉજવણી અર્થે જલારામ નગર સ્થિત અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને અને સેવક ભાઈઓ બહેનોને પ્રમાણપત્ર તેમજ સુંદર ભેટ આપી સન્માનિત કરવા અર્થે આવ્યા છીએ. ચાણક્યના વાક્યને સાર્થક કરતા આજના શિક્ષકો ખરેખર એક शिक्षक कभी साधारण नहीं होता, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं. तो आवा शाश्वत शिक्षकोने सन्मानित करवानो लाहो अमो केम કરી જટો કરીએ. ભારતના ભાવિ ઘડનાર સૌ શિક્ષકોને અમારા વંદન. આ કાર્યક્રમમાં હાજર રહેનાર અમારા ચેરપર્સન લાયન ચાર્મીબેન પટેલ, ટ્રેઝરર નિલેશભાઈ, સેક્રેટરી લાયન હેમંત પાટીલ તથા સુપરવાઇઝર શ્રી તથા તમામ શિક્ષકગણોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય લાયનવાડ.